નમસ્કાર મિત્રો, આપણી ચેનલ ધર્મલોકમાં તમારું સ્વાગત છે। આજનું દુઃખ અને અપમાન જ ખરેખર આવતીકાલનો એક વરદાન સાબિત થશે। ભાગ્યની એક બહુ સારી પ્રકૃતિ છે કે તે પલટે જરૂર છે, અને જ્યારે પલટે છે ત્યારે બધું જ પલટીને મૂકી દે છે। દેવગુરુ બૃહસ્પતિ હવે વક્રી થવા જઈ રહ્યા છે। કન્યા રાશિના જાતકો માટે ગુરુ સુખેશ અર્થાત સુખ સંપદાના સ્વામી છે, અને સપ્તમેશ એટલે કે જીવનસાથી જીવનસંગીનીના પણ સ્વામી છે। તમારા જીવનમાં તમે જે કંઈ પ્રાપ્ત કરી શકશો, ભૂમિ, ભવન, વાહન, મકાન અને જીવનસાથી, આ બધાના સૂત્રધાર એકમાત્ર દેવગુરુ બૃહસ્પતિ છે। સમયગાળો 11 નવેમ્બર 2025 11 માર્ચ 2026 સુધી દેવગુરુ બૃહસ્પતિ વક્રી અવસ્થામાં રહેશે। જ્યારે કોઈ ગ્રહ વક્રી થાય છે ત્યારે તેનું ચેષ્ટાબળ વધે છે, અને તે ગ્રહ પોતાનું પરિણામ 3 ગણું વધારે મજબૂતીથી આપે છે। વક્રી ગુરુનું પરિણામ 2 તબક્કા। 1. પ્રથમ તબક્કો 11 નવેમ્બર 2025 5 ડિસેમ્બર 2025। આ સમયગાળામાં દેવગુરુ બૃહસ્પતિ તમારા આવકના સ્થાન લાભ ભાવ પર રહેશે, અને ચેષ્ટાબળના કારણે આ ભાવ જાગૃત થશે। આવક અને લાભ। તમારે તમારા આવકના માર્ગ પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે। તમારા લાભના ક્ષેત્રને સમજીને કામ કરો। કોઈ બીજા પર કામ છોડવાને બદલે સ્વયં કામ હાથમાં લઈને પૂરું કરવું જરૂરી છે। ગુરુની દૃષ્ટિ દ્વારા આશીર્વાદ। 1. ત્રીજા ભાવ પર દૃષ્ટિ। તમારું મહેનતનું પરિણામ તમને લાભ સ્વરૂપે પ્રાપ્ત થશે। કોઈ મહત્વપૂર્ણ એગ્રીમેન્ટ તરફ આગળ વધી શકો છો। 2. પાંચમા ભાવ પર દૃષ્ટિ। પ્રેમ સંબંધોમાં મજબૂતી આવશે। સંતાન સંબંધિત ચિંતાઓ દૂર થશે। શેર માર્કેટ અથવા ઓનલાઈન કાર્યોથી લાભ મળશે, કારણ કે ગુરુ લાભના ઘરમાં બેઠા છે। આ સમય પહેલા લીધેલા નિર્ણયોના પુનઃમૂલ્યાંકનનો છે, જે શુભ પરિણામ લાવશે। 3. સાતમા ભાવ પર દૃષ્ટિ। જીવનસાથી કે જીવનસંગીનીની શોધ પૂરી થઈ શકે છે। જીવનસાથીના જીવનમાં પણ કોઈ સકારાત્મક પરિણામ, સ્વાસ્થ્ય કે કરિયરની સફળતા આવી શકે છે। કોઈ બિઝનેસ ડીલ પૂર્ણ થઈ શકે છે। 2. બીજો તબક્કો 5 ડિસેમ્બર 2025 11 માર્ચ 2026। આ સમયગાળામાં વક્રી ગુરુ સીધા તમારા 10મા ઘર કરિયર ભાવ પર પ્રવેશ કરશે। આ તમારા કરિયરના ક્ષેત્રમાં પુનઃમૂલ્યાંકન કરવાનો સમય હશે। તમારા કામ, ખર્ચાઓ અને ભાગદોડ જરૂરી છે કે નહીં તેનું મૂલ્યાંકન કરો। કરિયર સંબંધિત મોટા નિર્ણયો પર ફરી વિચાર કરવાની જરૂર રહેશે। ગુરુની દૃષ્ટિ દ્વારા આશીર્વાદ। 1. બીજા ભાવ ધન ભાવ પર દૃષ્ટિ। આર્થિક પ્રગતિ માટે અનુકૂળ સમય। તમે આર્થિક લક્ષ્ય સુધી પહોંચી શકશો। તમારા કર્મના ક્ષેત્ર કરિયરથી ધનની પ્રાપ્તિ થશે। ઇન્ક્રીમેન્ટનો અવસર મળી શકે છે। તમારી વાણી પ્રભાવશાળી બનશે। કુટુંબ પરિવારમાં શાંતિ અને સુખ સૌભાગ્ય આવશે। 2. ચોથા ભાવ સુખ પ્રોપર્ટી પર દૃષ્ટિ। પ્રોપર્ટી સંબંધિત કાર્યો, જમીન ખરીદવી, ઘર બનાવવું પૂરા કરી શકશો। ઘરને લઈને ચાલી રહેલા વિવાદોમાં પણ સારો અવસર મળશે। પારિવારિક કલ્યાણ થશે। 3. છઠ્ઠા ભાવ રોગ, ઋણ, શત્રુ, નોકરી પર દૃષ્ટિ। નોકરીને લઈને જો મનમાં ભય કે ભ્રમ હોય તો તે દૂર થશે, કારણ કે અહીં રાહુ પણ છે। કરજ લોન પૂરું કરવા માટે કામ કરી શકશો અને સફળતા મળશે। શત્રુઓથી મુક્તિ મળશે। કોઈ જૂનો રોગ હોય તો દવાની અસર થશે અને નિરંગી કાયા પ્રાપ્ત થશે। તમે ડિસિપ્લિન અનુશાસન રીતે જીવન જીવશો। દૈનિક દિનચર્યા સારી બનશે। ગુરુ તમારા સુખેશ હોવાથી તમને તમામ પ્રકારની સુખ સુવિધાઓ સાથે જોડી જશે। દેવગુરુ બૃહસ્પતિને પ્રસન્ન કરવાના ઉપાય। આ વક્રીકાળ દરમિયાન 4 મહિનામાં ગુરુ પાસેથી મોટો લાભ લેવા માટે આ ઉપાયો કરો। 1. વાસ્તુ અનુસાર ઈશાન ખૂણો, ઈશાન દિશા। ઘરના ઈશાન ખૂણાને સાફ સુથરો રાખો। આ ગુરુનું સ્થાન છે। ત્યાં ઈશ્વરની પ્રતિમા લગાવો। ઈશાન દિશા જળ તત્વની દિશા કહેવાય છે। ત્યાં લોટામાં પાણી ભરીને અને તેમાં થોડી હળદર નાખીને રાખો। તેનાથી માનસિક શાંતિ જળવાશે અને ઘરમાં વૃદ્ધિ થશે। 2. ભગવાન મહાદેવની આરાધના। ભગવાન ભોલેનાથ જગતગુરુ છે। ગુરુને પ્રસન્ન કરવા માટે ભગવાન મહાદેવની આરાધના કરવાનું ભૂલશો નહીં।
તેમની પાસે એ સામર્થ્ય છે કે તમારા મસ્તકમાં લખાયેલા દુર્ભાગ્યને પણ સૌભાગ્યમાં પરિવર્તિત કરી શકે છે. જય શ્રી રામ. ધર્મલોક ચેનલ તરફથી આશા છે કે તમે આ સમજ્યા હશો. જો તમને મારા સમજાવવાનો પ્રયાસ સાર્થક લાગ્યો હોય તો હર વખતની જેમ આ વખતે પણ તમારો પ્રેમ ભર્યો લાઇક અને કમેન્ટ કરવાનો ક્યારેય ભૂલશો નહીં. અને જો તમે હજી સુધી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ જરૂર કરજો. પુનઃ એકવાર ફરી આપ સૌનો દિવસ ખૂબ મંગલમય હો.